નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજ રોજ હું ITI ખાતે ચાલતા ટ્રેડ ડ્રાફ્ટમેન સિવિલના અંતર્ગત વિન્ડો અને વેન્ટિલેશન વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. તો ચાલો આજે આપણે જોઈએ વિન્ડો અને વેન્ટિલેશન વિશે સંપૂર્ણ માહિતી. વિન્ડો, બારીઓ અને વેન્ટિલેશન. હવે આપણે પ્રથમ એના પરિચય જોઈએ છે. બારીઓ હવા, ઉજાસ અને દૃષ્ટિ માટે રાખવામાં આવે છે. બારીમાં કાચની તકતીઓ બેસાડવાથી બારી બંધ હોવા છતાં ઉજાસનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. હવાની અવરજવર ફક્ત બારી ઉઘાડી હોય તો શક્ય હોય છે. બારી સામાન્ય રીતે શટરમાં બનાવવામાં આવે છે. બારીની રચના બારણા જેવી જ હોય છે. બારીના માપ, આકાર, સ્થાન અને બારીની સંખ્યાની પસંદગી નીચે જણાવેલ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. જે રૂમમાં ઉજાસ કરવાનો હોય તે ઓરડાનું માપ, ઓરડાનું સ્થાન અને તેનો ઉપયોગ, મકાનનો આર્કિટેક્ચરલ દેખાવ, પવનની દિશા અને ઝડપ, આર્દ્રતા, તાપમાનની વધઘટ વગેરે હવામાન આબોહવાને લગતા મુદ્દા ધ્યાનમાં રાખીને બારીની ડિઝાઇન નક્કી કરવી જોઈએ. ઓરડા માટે બારીઓનો ક્ષેત્રફળ કેટલો હોવો જોઈએ તે પ્રમાણે બારી માટેનો કુલ વિસ્તાર નક્કી કર્યા પછી બારીની સંખ્યા નક્કી કરી શકાય છે. ઓરડા માટે બારીનો વિસ્તાર તે ઓરડાના ક્ષેત્રફળના 10થી 20% જેટલો હોવો જોઈએ. સ્કૂલ, ઓફિસ, ફેક્ટરી, હોસ્પિટલ વગેરે જાહેર મકાનોમાં બારીઓનું લઘુત્તમ ક્ષેત્રફળ ફરસના ક્ષેત્રફળના 20% જેટલું હોવું જોઈએ. પૂરતા કુદરતી પ્રકાશ માટે બારીમાં કાચવાળો ભાગ ઓછામાં ઓછો ફરસના ક્ષેત્રફળના 8% જેટલો હોવો જોઈએ. હવે જોઈએ આપણે બારીનો અભિકલ્પ એટલે કે ડિઝાઇન ઓફ અ વિન્ડો. વિન્ડોની ડિઝાઇન કેવી રીતે કરવી જોઈએ તે માટે શું ધ્યાન રાખવું જોઈએ તે વિશે માહિતી મેળવીએ. ઓરડામાં બારીઓની સંખ્યા ઓરડામાં પૂરતી હવા, ઉજાસ આવે તે રીતે રાખવી જોઈએ. જ્યાં શક્ય હોય ત્યાં બારીઓ એકબીજાની સાથે ગોઠવવી જોઈએ. બારીનું સીલ સામાન્ય રીતે ફરસથી 75થી 100 સેન્ટીમીટર જેટલી ઊંચાઈએ રાખવું જોઈએ. રહેનાર વ્યક્તિને સરળતાથી બહાર જવા માટે આ ઊંચાઈ બરોબર ગણાય છે. ટોયલેટ, બાથરૂમ જેવી જગ્યાએ કે જ્યાં ગુપ્તતાની જરૂર હોય તે ઠેકાણે ફરસથી બારીની સીલ 1.75 મીટર જેટલી ઊંચાઈએ રાખવા જોઈએ. બારીઓની ટોચ અને બારણાની ટોચ એક સરખી ઊંચાઈ રાખવી જોઈએ જેથી કરીને એનું એલિવેશનમાં દેખાવ સારો બને છે. આર્દ્રતાવાળા વિસ્તારમાં આવેલા મકાનના ઓરડામાં પૂરતા પ્રમાણમાં હવા, ઉજાસ આવે તેનું ધ્યાન રાખવું જોઈએ. બહારની દિવાલની બારીઓના શટર બહારની તરફ ખુલતા રાખવા જોઈએ. આમ કરવાથી વરસાદનું પાણી અંદર આવતું અટકે છે. બહારની દિવાલમાંની બધી જ બારીઓમાં ખાસ કરીને ભોંયતળિયાની બારીઓમાં લોખંડની ગ્રીલ બેસાડવી જોઈએ. બહારની દિવાલની બારીઓ ઉપર છજ્જું મૂકવું જોઈએ જેથી વરસાદનું પાણી ઓરડામાં આવે નહીં અને બારીને પણ રક્ષણ મળી રહે. આ બારીઓના સીલને બહારની તરફ ઢળતા રાખવા જોઈએ અને તેની નીચેની બાજુએ થ્રોટિંગ રાખવું જોઈએ. હવે જોઈએ આપણે બારીઓનું વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન ઓફ વિન્ડો. બારીઓની બનાવટમાં વપરાતી સામગ્રી, બારીના શટર પ્રમાણે ઉઘાડ બંધ થવાની ક્રિયા પ્રમાણે, તેના સ્થાન પ્રમાણે વિસ્તૃત વર્ગીકરણ નીચે પ્રમાણે થઈ શકે છે. ફર્સ્ટ જોઈએ એમાં સજ્જડ બારી એટલે કે ફિક્સ વિન્ડો. આ પ્રકારની બારીમાં કાચવાળું હરીફરી ન શકે એ રીતે બેસાડેલું હોય છે એટલે કે આવી બારીને ઉઘાડી શકાતી નથી. જ્યાં હવાની જરૂર ન હોય
પણ ઉજાસની જરૂર હોય તે જગ્યાએ આ પ્રકારની બારી વપરાય છે, જે આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ કે ફિક્સ્ડ વિન્ડો ઓપન થઈ શકતી નથી અને હવા આવી શકતી નથી અને ખાલી ઉજાસ માટે વાપરવામાં આવે છે. બીજું જોઈએ કિલકિટ બારી એટલે કે પીવોટ વિન્ડો. આ પ્રકારની બારીના શટરની ફ્રેમની સાથે કિલકિટ કરેલ હોય છે અને શટર કિલકની આસપાસ ફરી શકે છે. બારીના ચોકઠામાં ખાંચ હોતી નથી. શટર અનુલંબીય રીતે કે ઉધ્વીય રીતે કિલકની સ્થિતિ પ્રમાણે ફરી શકે છે. આપણે ફિગરમાં જોઈ શકીએ તે રીતે એક આડી રીતે ખોલી શકે છે અને એક ઊભી રીતે ખોલી શકે છે. આમાંથી હવા અને ઉજાસ બંને આવી શકે છે. દ્વિનિલંબ બારી ડબલ હંજ વિન્ડો. બારી બે શટરની બનેલી હોય છે. એક શટર બીજા શટર ઉપર ઉધ્વ રીતે ચોકઠામાં રાખેલ ખાંચામાં સરકી શકે છે. ફ્રેમની ટોચ ઉપર રાખેલી ગરગડી પરથી પસાર થતી દોરી અથવા સાંકળના એક છેડે ધાતુનું વજન રાખેલ હોય છે, જ્યારે બીજો છેડો શટર સાથે જોડાયેલ હોય છે. બંને શટર માટે જુદા જુદા વજન સાથેની દોરી કે સાંકળ રાખેલ હોય છે. ફિગરમાં જોઈ શકીએ તે રીતે આ વિન્ડો બહારનો દેખાવ છે. વજનને ખેંચીને બારીના શટરને ઈચ્છા પ્રમાણે વધારે ઓછી ખોલી શકીએ છે અને એ રીતે હવા ઉજાસ પર નિયંત્રણ કરી શકાય છે. શટરની સાફ સફાઈ પણ સારી રીતે કરી શકાય છે. હવે જોઈએ સરકતી બારી એટલે કે સ્લાઇડિંગ વિન્ડો. આ પ્રકારની બારીમાં શટર રોલર કે બેરિંગની મદદથી ક્ષૈતિજ રીતે કે ઉધ્વ રીતે સરકી શકે છે. મોટાભાગે ઘરોમાં આ પ્રકારની બારીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે જોઈએ આપણે કેસમેન્ટ વિન્ડો, જે બારીના શટર બારણાની માફક ખુલી શકતા હોય તેવી બારીને કેસમેન્ટ વિન્ડો કહે છે. આ પ્રકારની બારીની રચના બારણાની રચના પ્રમાણે જ કરવામાં આવે છે. બારીમાં ચોકઠું, સ્ટાઇલ, ટોચ પટ્ટી, તળ પટ્ટી વગેરે રાખવામાં આવે છે. આપણે ફિગરમાં જોઈ શકીએ તે રીતે બારી બહારની તરફ ખુલે છે એ રીતે મૂકવામાં આવી છે. આ બારીમાં મૂલ્યન અને ટ્રાન્સમ પણ મૂકવામાં આવી શકે છે, જે આપણે પેલી વિન્ડોમાં બતાવવામાં આવેલ છે. કેટલીક વખતે બારી અને બારણાનું ચોકઠું એક સાથે જ બનાવવામાં આવે છે. આવા પ્રકારની રચના સાંકડા ઓરડા માટે અથવા મેઇન ડોર માટે પણ કરવામાં આવે છે. ફિગરમાં જોઈ શકીએ તે રીતે કે ફ્રેમ સાથે જોડવામાં આવેલું ડોર અને વિન્ડો છે. હવે જોઈએ ધાતુની બારી એટલે કે મેટલની વિન્ડો. આજકાલ એલ્યુમિનિયમ, કાંસુ, નરમ પોલાદ વગેરે ધાતુઓની બનેલી બારીઓનો ઉપયોગ લોકપ્રિય બનતો જાય છે, જે આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ. આ પ્રકારની બારીને મેટલ વિન્ડો કહેવામાં આવે છે. એલ્યુમિનિયમ અને કાંસાની બારીઓ કિંમતમાં મોંઘી હોય છે, તેથી તેનો ઉપયોગ જાહેર મકાનો પૂરતો સીમિત છે. છતાં લાકડું પણ મોંઘું હોવાને કારણે એલ્યુમિનિયમ અને લાકડાની કિંમતમાં બહુ ફેર પડતો નથી. આથી એલ્યુમિનિયમ બારીઓનો વપરાશ પણ હવે થવા માંડ્યો છે. જોકે નરમ પોલાદની બારીઓનો વપરાશ હવે ઘણો જ થાય છે. સેશ અથવા કાચની બારી સેશ ઓર ગ્લેઝ વિન્ડો. આ પ્રકારની બારીનું શટર બે ઉધ્વ સ્ટાઇલ, ટોચ પટ્ટી અને તળ પટ્ટીનું બનેલું હોય છે. સ્ટાઇલ અને પટ્ટીના વચ્ચેના ભાગને લાકડાના નાના આડા અને ઊભા ટુકડાઓ વડે નાના નાના ભાગમાં વહેંચવામાં આવે છે. લાકડાના આડા અને ઊભા ટુકડાઓને સેશ પટ્ટી તરીકે ઓળખવામાં આવે છે. આવા નાના વિભાગોમાં કાચ બેસાડવામાં આવે છે. તેને લાપી અથવા લાકડાની સાંકડી પટ્ટીઓ વડે સજ્જડ રાખવામાં આવે છે. જેમ કે આપણે ફિગરમાં જોઈ શકીએ એ રીતે આ વિન્ડોને ફિક્સ કરવામાં આવતી હોય છે. લોવર્ડ અથવા વેનેશિયન બારી લોવર્ડ અથવા વેનેશિયન
વિન્ડો. આ પ્રકારની બારીના શટરની સ્ટાઇલમાં ઢળતા ખાંચા પાડવામાં આવે છે, જેમાં લાકડાની કે કાચની પટ્ટીઓ બેસાડવામાં આવે છે. આ પટ્ટીઓ બારીની બહારની બાજુ પર નીચેની તરફ ઢળે તે રીતે બેસાડવામાં આવે છે, જેથી વરસાદનું પાણી અંદર આવે નહીં અને સાથોસાથ બહારથી પણ જોઈ શકાતું નથી. કરકસર રચના માટે આવી પટ્ટીઓ 45 ડિગ્રીના ખૂણે ઢળતી રાખવામાં આવે છે. આ પ્રકારની બારી બંધ સ્થિતિમાં હોય છે તો પણ હવા, ઉજાસ અને પ્રકાશ આવવા દે છે, જેમ કે આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ. આ પ્રકારની બારીઓ સામાન્યતઃ બાથરૂમ, સંડાસ, વર્કશોપ વગેરે સ્થળોએ હોય છે જ્યાં ગુપ્તતા અગત્યની હોય છે ત્યાં વપરાય છે. જો કે લોવર્સમાં ધૂળ બહુ સહેલાઈથી જામી જાય છે અને તેને સાફ કરવાનું મુશ્કેલ છે. કેટલીક વખત લોવર્સના બંને છેડાઓ સ્ટાઇલ સાથે કિલીટ કરેલા હોય છે અને દરેક લોવરને નાના મિજાગરા વડે એક ઉધ્વ પટ્ટી સાથે જોડાયેલ હોય છે. આવી રચનામાં ઉધ્વ પટ્ટીને જ્યારે નીચે ખેંચવામાં આવે છે ત્યારે લોવર્સની વચ્ચેની જગ્યા ખુલ્લી થાય છે અને પટ્ટીને જ્યારે ઉપર ખેંચવામાં આવે ત્યારે લોવર્સ વચ્ચેની જગ્યા બંધ થઈ જાય છે. હવે જોઈએ નેક્સ્ટ કોણીય બારી એટલે કે કોર્નર વિન્ડો. મોટે ભાગે આ ઓફિસીસ કોમ્પ્લેક્સ અને બંગલોઝમાં ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ બારી ઓરડાના એક ખૂણામાં ગોઠવવામાં આવે છે. આ પ્રકારની બારીમાંથી બે દિશામાંથી હવા અને ઉજાસ આવે છે તથા મકાનનો દેખાવ પણ વધી જાય છે. નિર્ગત બારી. બે વિન્ડો. ઓરડાના આગળ પડતા ભાગની દિવાલોમાં મૂકવામાં આવતી બારીને નિર્ગત બારી કહેવામાં આવે છે. આ પ્રકારની બારી વર્તુળાકાર, ખૂણા પડતા અથવા બીજા કોઈ પણ આકારની બનાવી શકાય છે, જે આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ. આ પ્રકારની બારીથી ફરશનો વધુ વિસ્તાર મળે છે અને વધારે હવા, ઉજાસ આપે છે. આ પ્રકારની બારીથી મકાનનો દેખાવ પણ આકર્ષક બની રહે છે. હવે આવે છે ક્લેરસ્ટોરી બારી. ક્લેરસ્ટોરી વિન્ડો. ખાસ કરીને જે ઓરડાની છત બીજા આજુબાજુના ઓરડાની છત કરતાં ઊંચી હોય તેવા ઓરડામાં ઊંચે હવા, ઉજાસ અને ઠંડક માટે આ પ્રકારની બારી મૂકવામાં આવે છે. ક્લેરસ્ટોરી બારી છાપરાની ટોચની નજીક થોડેક નીચે રાખવામાં આવે છે અને તે ઓરડાની બાજુના વરંડા પરના સ્લેબ કે ઢળતા છાપરાની ઉપર ખુલે છે. આ ફિગરમાં જોઈ શકીએ તે રીતે બતાવેલ છે, ક્રોસ સેક્શનમાં દેખાય છે અને ઉપરની વિન્ડો ક્લેરસ્ટોરી તરીકે ઓળખાય છે. આ પ્રકારની બારીનું શટર કિલીટ કરેલ હોય છે અને તેને ખોલવા માટે ટોચ પટ્ટી અને તળ પટ્ટી સાથે દોરડું રાખેલ હોય છે, જેથી એને ખોલ-બંધ કરી શકાય છે. આ પ્રકારની બારીમાં એ ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે શટરનો ઉપરનો ભાગ ઓરડાની અંદર અને નીચેનો ભાગ બહારની બાજુએ ખુલવો જોઈએ. જે આપણે ફિગરમાં જોઈ શકીએ એ રીતે ક્લેરસ્ટોરી વિન્ડો મૂકવામાં આવે છે. ડોર્મર વિન્ડો. ઢળતા છાપરામાં ઉધ્વ રીતે રાખેલ બારીને ડોર્મર વિન્ડો કહેવામાં આવે છે. છાપરાની નીચે પૂરતા પ્રમાણમાં પ્રકાશ અને હવા, ઉજાસ મેળવવા માટે આ પ્રકારની બારી રાખવામાં આવે છે. આવી બારીથી મકાનનો દેખાવ પણ સારા પ્રમાણમાં વધી જાય છે. આ બારીનો ઉપયોગ જનરલી રૂફમાં કરવામાં આવતો હોય છે. આ બારીના લીધે રૂફનો દેખાવ ખૂબ જ સુંદર લાગે છે.
ગેબલ વિન્ડો. છાપરાના ગેબલ છેડામાં રાખવામાં આવતી બારીને ગેબલ બારી કહેવામાં આવે છે. ગેબલ બારી એ ફિક્સ વિન્ડો તરીકે જ કામ કરે છે, જે પ્રકાશ માટે જ ઉપયોગમાં લેવાય છે, જે ગેબલના છેડામાં રાખવામાં આવતી હોય છે, જે આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ. રોશનદાન બારી સ્કાયલાઇટ વિન્ડો. ઢળતા છાપરામાં ઢળતી સપાટીને સમાંતર રીતે આબદ્ધ રાખવામાં આવતી બારીને રોશનદાન કહેવામાં આવે છે. રોશનદાન નીચેના ઓરડામાં કુદરતી પ્રકાશ મળે તે હેતુથી રોશનદાન મૂકવામાં આવતી હોય છે, જે ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ કે રૂફમાં ફિક્સ કરેલી વિન્ડો રોશનદાન એટલે કે સ્કાયલાઇટ વિન્ડો તરીકે ઓળખવામાં આવે છે. રોશનદાન માટે ખુલ્લો ભાગ છાપરામાં રાફ્ટરને કાપીને પણ બનાવવામાં આવે છે. તેમાં તળપટ્ટી, ટોચપટ્ટી વગેરેથી રોશનદાનનું ચોકઠું બને છે અને જેના ઉપર કાચ ટેકવાયેલ હોય છે, જે આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ એ રીતે મૂકવામાં આવે છે, જેમાંથી બહાર જોઈ પણ શકાય છે, હવા ઉજાસ માટે પણ વપરાય છે અને દેખાવમાં પણ સરસ લાગે છે. હવે જોઈએ વેન્ટિલેશન. વેન્ટિલેશન એ એક પ્રકારની નાની બારી છે જેને સીલિંગથી 25થી 30 સેન્ટીમીટર નીચે લગાવવામાં આવે છે. તેમજ દરવાજાની ઉપર અને બારીની ઉપર હવા ઉજાસ માટે લગાવવામાં આવે છે. તેના શટરમાં કાચ લગાવવામાં આવે છે જેથી અજવાળું મળી રહે. તેના શટરમાં હોરિઝોન્ટલમાં પીવોટ લગાવવામાં આવે છે જેથી તેને સરળતાથી ખોલ બંધ કરી શકાય છે, જે આપણે ફિગરમાં જોઈએ છે એ મોટે ભાગે આવા વેન્ટિલેશનનો ઉપયોગ બાથરૂમમાં કરવામાં આવતો હોય છે. તેના શટરની ઉપરના છેડા રૂમની અંદર અને નીચેનો છેડો બહારની તરફ ખુલે છે, તેથી વરસાદમાં પાણી આવતું નથી. વેન્ટિલેશનનો ઉપયોગ સામાન્ય રીતે બાથરૂમ, ટોયલેટમાં કરવામાં આવતો હોય છે. આ ફિગરમાં બતાવ્યા પ્રમાણે વેરિયસ ટાઈપની વેન્ટિલેશન બતાવવામાં આવી છે, જેમાંથી ફર્સ્ટમાં છે જેમાં કાચને, ગ્લાસને ખોલ બંધ કરી શકાય છે, એટલે હવા ઉજાસ માટે પણ આનો ઉપયોગ થઈ શકે છે. સેકન્ડ નંબરની ફિગર છે એમાં એક્ઝોસ્ટ માટેની પણ જગ્યા બતાવેલ છે. ટોયલેટમાં જનરલી એક્ઝોસ્ટ મૂકવામાં આવે છે, ત્યારે આ મૂકવાનો હોય ત્યારે આ વેન્ટિલેશનનો ઉપયોગ કરવામાં આવે છે. અને જે લાસ્ટમાં છે એ વેન્ટિલેશન બાથરૂમમાં ફિક્સ કરેલી પેનલમાં જ લગાવવામાં આવતું હોય છે. આજે મારું અહીં વિન્ડો અને વેન્ટિલેશનનું લેસન પૂર્ણ થાય છે. આભાર.